17 ભૂવા પડ્યા છે। ભૂવાના કારણે રોડ 6 માસ માટે બંધ કર્યો છે। એ રોડ ઉપર સ્માર્ટ ભૂવો પડ્યો છે અને સ્માર્ટ સિટીમાં ચાલતા સ્માર્ટ ભ્રષ્ટાચારનું આ એક જીવતું જાગતું ઉદાહરણ છે। આ જગ્યાએ અકોટા વિસ્તારમાં આ 2025માં આ ત્રીજો એક ભૂવો પડ્યો છે। અગાઉ 2 મહાકાય ભૂવા પડ્યા છે, એક તાજ હોટલની સામે, એક અકોટા મુખ્ય માર્ગની સામે। જ્યારે ચોમાસાની ઋતુ હોય ત્યારે રસ્તા પર ભૂવા પડવાના સમાચાર તમે સાંભળ્યા હશે, પરંતુ વડોદરા શહેરમાં એવા પ્રકારની ઘટનાઓ બની રહી છે કે શિયાળાની ઋતુ હોય કે પછી ઉનાળો હોય, જે ભૂવા પડવાનો સિલસિલો છે તે સતત ચાલતો જ રહે છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે અકોટા 4 રસ્તાથી ગાય સર્કલ 4 રસ્તા તરફ એક સ્માર્ટ રોડ જે છે તે બનાવવામાં આવ્યો હતો। સ્માર્ટ રોડ અમે નથી કહેતા, પરંતુ પાલિકાના સત્તાધીશો કહી રહ્યા છે કે તેમના દ્વારા આ જે રોડ છે તેને સ્માર્ટ રોડ બનાવવામાં આવ્યો છે। ત્યારે આ સ્માર્ટ રોડ પર કયા પ્રકારની પરિસ્થિતિ છે તે અત્યારે તમને આ ટીવી સ્ક્રીન પર બતાવવાનો પ્રયત્ન કરીશું। તમે જોઈ રહ્યા છો કે જે રોડ બનાવવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો હતો તે રોડની કયા પ્રકારની પરિસ્થિતિ છે। રોડ હજી એટલો જૂનો નથી કે તેને આ પ્રકારનું નુકસાન થાય કાં તો ભૂવા પડે, પરંતુ નવા જ રોડ પર જે ભૂવા પડવાનો સિલસિલો છે તે ચાલુ થઈ ગયો છે। જોઈ શકાય છે કે નાગરિકો જે છે તે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને આ તમે લોકો જે જોઈ રહ્યા છો તેઓ કોઈ એન્જિનિયર નથી, પરંતુ તેમને પોતાને આ મટીરિયલ જોઈને ખબર પડી જાય છે કે આ ખરેખર કેટલી હલકી કક્ષાનું જે મટીરિયલ જે છે તે વાપરવામાં આવ્યું છે। અને અત્યારે એક નાગરિક છે, તેમની સાથે વાત કરીશું। તમે શું કહેશો? સામાન્ય નાગરિકને ખબર પડતી હોય કે ક્વોલિટી ગુણવત્તા સારી નથી, તો પછી એન્જિનિયરોને ખબર નહીં પડતી હોય કે આ ગુણવત્તામાં કંઈક લોચા માર્યા છે? અમે ગઈ ટાઈમ પર બી કીધું હતું, જે આપણા વડોદરાના જે એન્જિનિયરો છે ને એ લોકોને થોડાક ટાઈમ માટે બહાર ફરવા મોકલવા જોઈએ, એમનું માઇન્ડ થોડુંક સારું થાય એવા અમે કહી રહ્યા છે। અને એના પછી જો કંઈ વડોદરાના રસ્તા સુધરી જાય તો સારું, કેમ કે આની અંદર છે ને મટીરિયલ એ લોકો વાપરતા જ નથી। આ તમે અંદર જોઈ શકો છો, નકરું એવું ને એવું જ બધું પૂરી, ઉપરથી ખાલી સ્માર્ટ દેખાય છે, બીજું કશું છે નથી। મહેસાણાના ઝુલાસણ ગામમાં નવી પ્રાથમિક શાળાનું